આજે આપણે બનાવીશું તાંજરાની ભાજી. તો તાંજરાની ભાજી બનાવવા માટે આપણે ભાજીને ધોઈને સુધારી લેશું. તો આપણે આ દાંડલી પણ નાખીશું કૂણી કૂણી. ભાજી આપણી છે તેને 2-3 પાણી ધોઈને સુધારી લીધી છે. તો આ ભાજીમાં ધૂળ બહુ હોય છે એટલે આપણે 2-3 પાણી ધોઈને સુધારવાનું. તો હવે આપણે વઘારી લેશું. તો આપણે તેલ મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. હવે ભાજીને વઘારીશું. તો આપણે એક રાઈની ચમચી નાખી દઈશું. જીરું નાખીશું. તો લસણની કરી છે 4-5 નાખી દઈશું. તો આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે હિંગ નાખી દઈશું. તો આપણે ભાજી છે તો નાખી દઈશું. તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હળદરને 1 ચમચી નાખી દઈશું. તો હવે તેને હલાવીને આપણે વરાળમાં તળવા દઈશું. તો ભાજીને આપણે હવે ઢાંકી દઈશું અને વરાળમાં જ 5 મિનિટ ચડવા દઈશું. તો આપણે પાણી નથી નાખ્યું, પણ આ ભાજીમાં પાણી જોઈએ છે. તો આ રીતે આપણે તેલમાં ભાજી સળી ગઈ છે. હવે આપણે લસણવાળી ચટણી નાખી લઈશું. તો આપણે લસણવાળી ચટણી છે તો 1 ચમચી નાખી દઈશું. ત્યાર પછી આ રીતે મિક્સ કરીને આપણે ઢાંકી દઈશું. તો આપણે આ રીતે ચટણી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે 5 મિનિટ ઢાંકીને ચડવા દઈશું. તો હવે આપણે આ રીતે ઢાંકીને 5 મિનિટ ચડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણું ભાજી સળી ગઈ છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. ને આ ભાજીને છે તે આમને આપણે રાખી દઈશું. તો વરાળમાં સરસ મજાની સળી જાય છે. બાજરાનો રોટલો, તાંજરાની ભાજીની છાશ. તો આ રીતે સરસ મજાનું જમવાનું તૈયાર.